નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ દિન નિમિત્તે પ્રકૃતિથી પ્રેરિત આબોહવા માટે આપણા ભવિષ્ય માટેની થીમ સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ એન ગડકરીની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમમાં ન્યાયતંત્રના વિવિધ મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ફેમિલી જજ ટી.એચ. દવે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન.જી. દવે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એ. પંડ્યા, ફૂલ ટાઈમ સેક્રેટરી કે.ટી. ગુરનાની, એડિશનલ સિવિલ જજ આર.એ. પટેલ, ડીજીપી એસ.આર. ડામોર તથા મહીસાગર બારના પ્રમુખ જે.જે. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો ઉપરાંત કાર્યક્રમમાં ચીફ એલએડીસીના પિલોટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતેના તમામ કર્મચારીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષોના જતન માટે હકારાત્મક સંદેશ આપ્યો હતો. નમસ્કાર. આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા અદાલતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલું છે. તેમજ આજે એક સંકલ્પ લઈએ કે આપણી આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગ તેમજ પ્રદૂષણથી મુક્ત લીલી પૃથ્વી આપીએ, વૃક્ષો વાવીએ, તેમનું જતન કરીએ અને પર્યાવરણ બચાવીએ.